Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of DYBCom Sem 5, that is of English subject. We have started the discussion of textbook, and in the textbook we have already completed unit first, that is based on listening skills. Skills કેટલી મહત્વની છે. કોર્સ થાય છે, લોકો કેટલા કેટલા પૈસા આની પાછળ ખર્ચે છે. સ્કિલ ડેવલપમેન્ટના કોર્સ હોય છે, પર્સનાલિટી ડેવલપમેન્ટના કોર્સ હોય છે. શું શીખડાવે છે એમાં? આ જ બધું. લિસનિંગ સ્કિલ્સની સ્કિલ્સ કેટલી છે, સોફ્ટ સ્કિલ્સ કેટલી મહત્ત્વની છે, કઈ રીતે ઇમ્પ્રૂવ કરવી, કે આ બધું બહુ જરૂરી છે. જસ્ટ નોલેજ એન્ડ ડિગ્રી that is not sufficient enough in this era. આ જમાનામાં કોમ્પિટિશનના યુગમાં ટકવા માટે ખાલી નોલેજ અને ડિગ્રીથી કંઈ નથી થતું. યુ મસ્ટ બી સ્કિલફુલ. તમારામાં આવડત હોવી જોઈએ. નોકરી મળી જાય નોલેજ અને ડિગ્રીથી, પરંતુ ટકાવી રાખવા માટે સ્કિલ્સ બહુ જરૂરી છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ સ્કિલ્સ, કોઈ બી પરિસ્થિતિનો સામનો કરીને આગળ વધવું. લર્નિંગ સ્કિલ્સ હોય, કોઈ બી કામ આપણને ન પણ આવડતું હોય તો એ આપણે ભાઈ સ્કિલ આવડત હોવી જોઈએ કે આપણે શીખવું છે. જેમ હું ઓલવેઝ કહેતી હોઉં છું ક્લાસમાં, ટીચર ઇઝ અ લાઈફ ટાઈમ સ્ટુડન્ટ. અમે જીવનભરના એક વિદ્યાર્થી છીએ. એમ કે રોજ નવું નવું કંઈક શીખતા જ રહ્યા છીએ ને શીખવાનું જ છે. રોજ નવું નવું કંઈક બહાર આવશે, નવું નવું આવશે, એ શીખશું. નવી નવી બુક્સ વાંચશું, નવું નવું નોલેજ મેળવશું. ટીચર ઇઝ અ લાઈફ ટાઈમ સ્ટુડન્ટ. શિક્ષક છે આખું જીવનભરનો વિદ્યાર્થી છે. એને તો રોજ વાંચવાનું છે, રોજ નવું શીખવાનું જ છે. રોજ વાંચતો રોજ કંઈક નવું મળશે ભણાવવા માટે, નવો થોટ આવશે, નવો આઈડિયાઝ આવશે. કઈ રીતે ઇનોવેટિવલી આ લેસન્સને સારી રીતે ટીચ કરી શકાય, આ ગ્રામરના ટોપિકને સારી રીતે ટીચ કરી શકાય. રોજ વાંચશું, રોજ કંઈક કરશું તો રોજ કંઈક નવું મળશે. સ્કિલ ડેવલપ થશે તમારી. લિસનિંગ સ્કિલ છે, લર્નિંગ સ્કિલ છે, ટીમવર્ક સ્કિલ છે, અલગ અલગ સ્કિલ્સ. લોકો સાથે કામ કરશો કે તે લોકો સાથે કામ કરવું, કઢાવવું, એ આપણે જોઈએ છીએ. હવે ટોમ શું કરે છે, મેઇન એ જ જોવાનું છે આપણું સેકન્ડ યુનિટ ટીમવર્ક સ્કિલ્સ પર. તો માર્ક ટ્વેઇનની સ્ટોરી છે વ્હાઇટ વોશિંગ ધ ફેન્સ. વાળનું રંગકામ કરવું. કઈ રીતે વાળનું રંગકામ ટોમ કરે છે, કરાવે છે, શું કરે છે ટીમવર્કમાં. એની ટીમવર્ક સ્કિલ કેટલી ચપળ છે, કેટલો હોશિયાર છે, ઇન્ટેલિજન્ટ છે, એ હવે આપણને દેખાશે. આપણે પણ ક્યારેક એ ટીમમાં કામ કરતા હોય, બધા સરખા ના હોય, તો કઈ રીતે ટીમમાં કામ કરવું, સાથે મળીને પ્રોજેક્ટ પૂરો કરવો. બધા સરખા નથી હોતા, બધામાં સરખી આવડત પણ નથી હોતી, બધાને બધું નથી આવડતું, પણ એમની સાથે રહીને વર્કને કઈ રીતે પૂરું કરવું, પ્રોજેક્ટ કઈ રીતે કમ્પ્લીટ કરવું, કઈ રીતે કરવું, એને રિલેટેડ એક સ્ટોરી આપણને, જેના લીધે આપણને ટીમવર્ક સ્કિલ્સનું નોલેજ મળશે. ટીમવર્ક સ્કિલ એટલે શું? તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. વાળનું રંગકામ કરવાનું ટોમનું કામ હતું. એના આંટીએ જેને કામ સોંપેલું હતું. શનિવારની સવાર, બધા ઉત્સાહ, ચાર તે તરફ ઉત્સાહ, ઉમંગ, ખુશીની લહેર, અને યુવાન હયું તો મ્યુઝિક સાથે, સંગીત સાથે ઉઠ્યું હશે કે ઓહો આજ તો જલસા. અને ટોમને ત્યાં તો હાથમાં ડોલ ને બ્રશ આપી દીધી છે કે તારે તો વાળનું રંગકામ કરવાનું છે, બાકીના જે કરે એ કરે. એ નથી ગમતું, કેમ કે એના ઘણા બધા પ્લાન્સ હોય છે. વોન્ટ ટુ એન્જોય ધ હોલીડેઝ, સેટરડે સન્ડે નો રજા, અને એના ફ્રેન્ડ્સ સાથે રમીને મજાક મસ્તી, આખો દિવસ આમ ફરવું, કિડ ફ્રી લાઈફ. ચાઇલ્ડહુડની એટલે બાળપણ જે ક્યારેય પાછું નહીં આવે. ચાઇલ્ડહુડ, ધ ગોલ્ડન ડેઝ ઓફ લાઈફ વિલ નેવર કમ બેક, જે પાછા ક્યારેય નથી આવતા. તમે જીવી શકો, યુવાન હો, તમે રીતે જીવી શકો એક બાળકની જેમ, પણ બાળક હોવું એ ચાન્સ એક જ વાર મળે છે, બાળપણ એક જ વાર મળે છે. તો એની મજા
અને એમાં જો કોઈ કામ આપી દે એવડું 9 ફૂટ ઊંચું અને 40 યાર્ડ ફેલાયેલું એવડી વાળનું રંગકામ કરવું, શનિવાર તો અડધો દિવસ તો એમાં જતો રહે, પછી થાક, પછી રમવાનો એક સન્ડે મળે. સેટરડે સન્ડેની જે હોલિડેઝ છે, જે રમવાની મજા હતી ને કેટલા પ્લાનિંગ્સ હતા ટોમના, that I will do this things, I will do that things, I will play with my friends, I will go to the garden, I will enjoy myself. કેટલો બધા પ્લાનિંગ્સ, અને એમાં હાથમાં બ્રશ અને ડોલ આવી ગઈ છે. એના ફ્રેન્ડ્સ જીમ જે લલચાવવાની કોશિશ કરે છે કે ભાઈ ભલે મને મદદ કર ને, હું પાણી ભરી આવું, તું આમ કર ને, હું તને માર્બલ્સ લખોટીઓ આપીશ, હું તને રમકડા આપીશ, હું તને આ આપીશ, હું તને તે આપીશ. એટલા બધા ફ્રેન્ડ્સ એના આવશે રમવા, અને એને બસ દુઃખ, એનું જે ખુશી હતી એ દુઃખમાં પરિવર્તન થઈ ગઈ છે, કેમ કે એને કામ કરવાનું છે જેને જરાય ગમતું નથી. પાછું ગમતું કામ હોય તો બી વાંધો ના આવે, પણ એ કામ મને ગમતું નથી. ટોમને વાળનું રંગ કામ કરવું, અને એ પણ ત્યારે કે જ્યારે છોકરાઓ આવીને હમણાં ટોળથી રમશે મારી સામે જ ત્યાં આજુબાજુ, અને હું આ કામ કરતો હોઈશ, કેવું લાગે? મારે પણ કેટલા પ્લાનિંગ્સ હતા, મારે પણ રમવું હતું, એ લોકોને જોઈન થવું છે, બટ આઈ કાન્ટ. જીમને કેટલી લલચાવવાની કોશિશ કરે છે, પણ એમ કહે છે કે નહીં, તારા આંટીએ ના પાડ્યું છે, કોઈ હેલ્પ કરવા નથી, આ ટોમનું કામ છે. ટોમ હેઝ ટુ ડુ ધીસ વર્ક, ટોમ હેઝ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ. આ વાળનું રંગ કામ તો ટોમે જ કરવાનું છે, તારા આંટીએ ના પાડી છે. આંટી ખુશ છે કે ચલો આ કામ આજે ટોમ કરી દેતો, તો એના ચહેરા પર ખુશીની લાગણી છે, જીતની લાગણી છે કે ચલો શાંતિ, આજે તો આ એક વાળનું રંગ કામ તો ટોમ કરી આપશે, ટોમ પાસે કરાવવાનું છે, તો મારે શાંતિ છે, એ કામ થઈ જશે, એ ફ્રી છે, ખુશ છે. તો જીમને લલચાવવાની કેટલી કોશિશ કરે છે, હું તને આ આપું, આ તે આપું, તું મને હેલ્પ કર, હું પાણી ભરી આપીશ, હું આમ કરી દઈશ તને, પણ નહીં, જીમ લલચાતો જ નથી. જીમ વોઝ ઓનલી હ્યુમન, ધીસ એફ્લિક્શન વોઝ ટુ મચ ફોર હિમ. કે એનો જે અંગૂઠો વાગ્યું પાક્યો હશે, એના ઉપર જે બેન્ડેજ ભાઈ કે ખોલીને બતાવીશ તને મારો ઘા કેવો છે. નાનપણમાં હોય ને આટલું એક્સાઇટમેન્ટ, કોઈને વાગે તો એ પટ્ટી ખોલે, પાટો ખોલે, જોવાની પણ એક અલગ નિર્દોષતા, કે એને વાળ સહજ નિર્દોષતા, ઇનોસેન્સ બાળકમાં જે હોય છે, કે એ તને બતાવીશ, ચાલ ને તું હવે તો આ એક હદ થઈ ગઈ હતી એમ, કે હવે તો એને જીમ લલચાવવો જ જોઈએ. He put down his pail, took the white relay and bent over the toe with absorbing interest while the bandage was being unwound. અને પછી તો એણે મૂક્યું એનું જે હાથમાં હતું એ સફેદ કલરનું રમકડું, અને બસ તો એ જોવા માટે એક્સાઇટેડ થઈ ગયો કે જે પાટો ખોલશે તો એને ઘા કેવો લાગ્યો છે, શું હશે અંદર, એવું બધું કેવું. કેમ કે ત્યારે આપણને એટલી ખબર ન પડતી કે ઘા કોને કહેવાય, વાગ્યું હોય ને પાટો બાંધ્યો હોય તો એ પાટો ખોલે એમાં શું હોય, બિકોઝ વે વર ઇનોસેન્સ, આપણને કંઈ ખ્યાલ ન હોય, આપણે કેરફ્રી લાઈફ જીવતા હોય બાળપણમાં, તો એ એક્સાઇટમેન્ટમાં એ લલચાયો. In another moment, he was flying down the street with his pail and a tinkling rear. Tom was whitewashing with vigor and Aunt Polly was retiring from the field with a slipper in her hand and triumph in her eye. કીધું ને જાણે આમ રિટાયરમેન્ટ મળી ગયો. આંટ પોલી એમ રસ્તામાં જતા હતા શેરીમાં, આપણે તો શાંતિ છે, ખુશી છે, સ્વતંત્ર છે, ફ્રી છે, કેમ કે આજનું કામ છે મારે કરવાનું છે, તો ટોમ કરે છે. પણ ટોમ તો દુઃખી છે. Soon the free boys would come tripping along on all sorts of delicious expedition, and they would make a world of fun for him having to work. The very broad thought burned him like a fire. આજ એને વિચાર જાણે આગની જેમ સળગાવી દીધો હોય એમ એને થઈ ગયું કે બધા છોકરાઓ આવીને રમશે અને આઈ હેવ ટુ ડુ વર્ક, જે મને ગમતું નથી, એને બોરિંગ લાગે છે ને ગમતું નથી, એટલા માટે એ કંટાળેલો છે, દુઃખી છે, કેમ કે એ કામ એને નથી ગમતું. He got out his worldly wealth and examined bits of toys, marbles, dress, enough to buy an extent of work maybe, but not half enough to buy so much as half an hour of pure freedom. પછી વિચાર જ કરતો હતો કે કઈ રીતે મારા ફ્રેન્ડ્સને હું ખરીદી શકું, કઈ રીતે જે મારી પાસે છે ખીચામાં હાથ નાખીને કેટલું એમાંથી હું એ લોકોને ખરીદું ને એ કામ કરે ને હું એમાંથી રમું, મારું કામ બી થઈ જાય ને
મારો ટાઈમ પણ સ્પેન્ડ થઈ જાય સારી રીતે. સો હી turned his strength means to pocket and gave up idea of trying to buy the toys. શું કે પૈસા હોય તો થોડાક ટોયસ લઈને કંઈક પણ કરીને મારે રમવું છે, મારે અહીંથી છટકવું છે આ કામમાંથી, કેમ કે મને ગમતું નથી, કંટાળો આવે છે અવળી મોટી વાળનું રંગકામ કરવાથી. તો હું મારા ફ્રેન્ડ્સને નલચાવું અને એ લોકો કામ કરે, ટીમ વખતે કામ થઈ જાય અને મારું કામ બની જાય. Took up his brush and went tranquilly to work. Ben Rogers, how inside presently the very boy of all boys whose ridicule he had been dreading. હવે બેન રોજર્સ બીજો ફ્રેન્ડ, જીમની તો વાત કરી, જીમને લલચાવવાની કેટલી કોશિશ કરી, જીમ એટ્રેક્ટ થવા પર જ છે. અને બેન રોજર્સ, Ben's gait was the hop, skip and jump proof enough that his heart was light and his anticipations high. ખુશીથી કૂદકા મારતો મારતો જમ્પ કરતો કરતો આવતો હતો કે જાણે તો આમ એને શું એ ખુશી મળી ગઈ હોય, કેમ કે જલસા રમવાનું છે તો એ ખુશ હતો. He was eating an apple, એક સફરજન ખાતો હતો, and giving a long melodious whoop and intervals followed by a deep drawn ding dong dong ding dong dong, for he was personating a steamboat. જાણે સ્ટીમબોટ હાલતી હોય તો કેમ એનો અવાજ આવે, ડિંગ 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 ડોંગ ડિંગ ડોંગ ડિંગ ડોંગ. સ્ટીમબોટ જોઈ હોય કોઈએ તો નાનપણમાં વિજ્ઞાનના પ્રયોગમાં પાણીમાં હલાવતા સ્ટીમબોટ શું કહેવાય, કઈ રીતે ચાલે, એવા બધા લાઈવ પ્રયોગો જોયા હતા તો ખ્યાલ હતો કઈ રીતે ચાલે. તો એનો અવાજ કરતો કે જાણે સ્ટીમબોટ હોય એવો અવાજ કરતો કરતો એના હાથમાં એપલ હતો ને એન્ટર થયો. As it drew near his clutch, G speed took the middle of the street, leaned far over to starboard and rounded to ponderously and with laborious pomp and circumstances, for he was personating the big Missouri and considered himself as to be drawing 9 feet of water. બસ એ મજાક મસ્તી એની ધૂનમાં હતો, જાણે ગાતો હતો અને સ્ટીમબોટના અવાજ કરતો અને જાણે પોતે પાણીનું લહેર બનાવતો હોય. 9 feet of water, 9 ફૂટ પાણી કેટલું સરસ મજાનું હોય એના દ્રશ્યો બનાવતો. ને બસ આમ સરસ કેમ આપણે ઓલા પાણીના સીસે ત્યાં કરતા હોય, નાનપણમાં એક અલગ જ મજા, કેમ કે નિર્દોષ હોય, આપણને ખ્યાલ ના હોય શું થાય ને શું કરવું, ને બસ મજા લેવી કેમાં આવે છે કરવું. અલગ અલગ રોડ પર પાણીથી ચિત્રી બનાવી, ઓલા સીસામાં કાણિયા ઢાંકણામાં પાણી ઓલું કાણું પાડીએ અને પછી રીતે અવાજો કરીએ, ટ્રેનનો અવાજ કરે છે, સ્ટીમબોટનો અવાજ કરે છે, એમ અલગ અલગ અવાજો કરીને બસ જાણે હું સ્ટીમબોટ છું ને, હું આમ છું ને, પાણી છું ને, નદી છું ને, એ રીતે અવાજ કરી કરીને અલગ અલગ ખુશીથી એ શેરીમાં ફરે છે કે ભાઈ ઓ આજ તો સેટરડે. He was boat and captain and engine bells combined. બોટે હતો ને કેપ્ટને હતો. કેપ્ટન કેમ પાણીમાં કઈ રીતે હલાવે છે એ બધું સ્ટીમબોટ જો એવા એક્શન કરતો હતો. બે એન્જિન બેલ્સ હતો, બોટનો કેપ્ટન હતો. So he had to imagine himself standing on his own hurricane deck, giving the orders and executing them. Top first start tingling, tingling. શું કહે છે? જાણે પોતે કેપ્ટન હોય એ રીતે વધારે સૂચના આપે ને, આમ ચલાવવાની છે, આમ ચલાવવાની છે, દિશા બતાવવાનું કામ. જે ચલાવતું હોય બોટ અને કેપ્ટન હોય તો કેપ્ટન ધ્યાન રાખે ને, તો કેપ્ટન એ રીતે જાણે બિહેવ કરતો હતો. સ્ટોપ યર સર, ઊભા રહ્યો અહીંયા, અહીંયા બોટ ઊભી રાખો, અહીંયા આગળ જવા દો. હવે ડેક કિનારો આવી ગયો છે, જગ્યા આવી છે તો એ નવી, ત્યાં લોકોને ઉતારવાના છે તો અહીંયા સ્ટોપ કરો, અને એનો અવાજ કરતો હતો. The headway ran almost out and he drew up slowly toward the sidewalk. અને જાણે આમ કિનારા પર ગોળી આવી ઊભી રહીને પોતે ઉતરી ગયા હોય, કેપ્ટન ઉતરે કઈ રીતે આખી એનું એક્શન કરીને એનું વર્ણન ટોમને સામે કરતો હતો. Ship up to back, tinkling, tinkling, his arms straightened and stiffened down his sides. હવે પાછું જવાનું છે, શિપને ટર્ન વાળી લો, જવાનું છે અહીંથી, જેને ઉતરવાના છે ઉતારી લો, પાછું જવાનું છે. Set her back on the stepboard. સ્ટેપબોર્ડ જ્યાં છે ત્યાં એને લાંગરી દો, પછી પાછું જવાનું છે. ટિંગલિંગ ટિંગલિંગ, ચોં ચોં ચોં. His right hand, meantime, disturbing stately circles for it was presenting a 40-foot wheel. જાણે એના વ્હીલ નીચે હોય, જાણે સ્ટીમ બોટમાં હશે કઈ રીતે એનાના પર લાંગરાતી હતી કે જે કયો એના બોર્ડ પર
અને કઈ રીતે એનું અવાજ અને પોતે કેપ્ટનની રીતે જે સૂચના આપતા હોય આખું દ્રશ્ય ખડું કરતો હતો ટોમની સામે. Let her go back on the lap board, tingling, tingling, chom, chom, chom. The left hand began to describe circles. અને હાલો હવે પાછી લેફ્ટ બોર્ડ પરથી છોડો અને ચલો પાછું જવાનું છે બીજી જગ્યાએ. Stop the step board, tingling, tingling. Stop the lap board. Come ahead on the step board. Stop here. Let your outside turn over slow, tingling, chom, chom. Get out the headline loudly now. Come out with your spring line. What are you about there? હવે શું કરો છો તમે? ફટાફટ કરો. અને બોટને સ્ટેપ બોર્ડ પરથી વાળો હવે પાછું બીજી જગ્યાએ જવાનું છે. એક કિનારો પરથી કે લોકોને ઉતારે એક જગ્યાએ, હવે આમ બાજુ જવાનું છે, બીજી તરફ જવાનું છે. Take a turn round at the stump with the bright of it. Turn લઈ લો હવે. Stand up by the stage now. જાણે કેમ કેપ્ટન સ્ટેજ ઉપર જગ્યા પર ઊભા રહીને ઊંચી પર આમ સૂચના આપતા હોય એ રીતે. Now let her go. હાલો હવે જવાનું છે. Done with the engines. Sir, tingling, tingling. હાલો રેડી છે એન્જિન. ચાલુ કર્યું અને સ્ટીમ બોટ આગળ વધારી. ટ્રાઈંગ ધ ગોસ્કોપ્સ. અવાજ અલગ અવાજ કરી નાખું દ્રશ્ય કહું કે હું સ્ટીમ બોટનો કેપ્ટન છું, મારી સ્ટીમ બોટ હાલે છે એ મેં એન્જોય કરે છે જાતે. ના છોકરા હોય જાતે જાતે રમતા હોય, અવાજ કરતા હોય, ગીતો ગાતા હોય, કંઈક પાત્રો ભજવતા હોય. એમાં આ સ્ટીમ બોટ અને કેપ્ટન બંનેનું પાત્ર ભજવીને સરસ મજાનું વર્ણન કરે છે. No answer. Tom surveyed his last touch with the eye of an artist. Then he gave his brush another gentle sweep and surveyed the result as before. જવાબ નહીં, ઓલો એકલું રમતું હતું કે કોઈ બોલાવશે, ટોમ જોવે છે તો. પણ ટોમ તો એના કામમાં એનું બ્રશ, એક શું કહેવાય, આર્ટિસ્ટની નજર, એક કલાકાર, પછી એનું કે સરસ રીતે મારું કામ કઈ રીતે કલાકારીથી પૂરું કરું અને બસ એ રીતે એ સર્વે કરતો એ પોતાનું બ્રશ મારે છે. Ben reached up alongside of him. Tom's mouth watered for the apple. અને બેન ત્યાં નજીક આવ્યો અને એપલ જોઈને મોઢામાં પાણી આવી ગયું. બટ હી સ્ટક ટુ હિઝ વર્ક. એના કામ સાથે જોડાયેલો હતો કે નહીં, મારે કોઈ પર ધ્યાન નથી આપવું, કોઈને બોલાવવા નથી, કોઈને કાંઈ કરવું નથી, મારું કામ પહેલાં એ પતશે તો હું રમી શકીશ. જેટલું કામ જલ્દી પડશે એટલું હું જલ્દી નવરો થઈશ. બેન સેડ, હેલો ઓલ્ડ ચેપ, યુ ગોટ ટુ વર્ક. હે એટલે મેં સામેથી બોલાવ્યો, ન બોલાવ્યો તો. હેલો ઓલ્ડ ચેપ, નામ પાડ્યું હોય ને આપણે અલગ અલગ, તો ઓલ્ડ ચેપ શું કરે છે તું? યુ ગોટ ટુ વર્ક. ઓ તું કામ કરે છે? હે જવાબ તો આપ. ટોમ wheeled suddenly and said, why it's you Ben, I won't notice it. ઓ બેન તું આવ્યો છો? ઓ મારું તો ધ્યાન પણ નથી, તું મને બોલાવે છે, તું આવી પણ ગયો? મારું તો ધ્યાન પણ નથી. એવો ડોંગ કરે છે, બાકી એને ખ્યાલ છે. સે આઈ એમ ગોઈંગ ઇન અ સ્વિમિંગ, આઈ એમ. ડોન્ટ યુ વિશ યુ કુડ? બટ ઓફ કોર્સ યુ judge her work, wouldn't you? Course you would. કે હમણાં હું સ્વિમિંગમાં જાઉં છું, આમ છે, મારે બીજા કામ છે. કે તું સ્વિમિંગ કરી શકીશ? નહીં કરી શક. શું છે આજનો તારો શનિવારનો પ્લાન? સ્વિમિંગ કરવા જઈશ, નદીમાં જઈશ, તળાવ જઈશ, ક્યાં જઈશ? પણ લાગે છે તું નહીં જા. એટલે જા પણ ખરા. Tom contemplated the boy a bit and said, what do you call work? પછી એને કહે છે કે તને શું લાગે છે? છોકરાને પૂછે છે કે તને શું લાગે છે, કામ કોને કહેવાય? વાય એન્ડ ધેટ વર્ક? શું કામ એને આ જ વર્ક, ઓલું બીજું કોઈ કામ નહીં. ટોમ resumed his whitewashing and answered carelessly. શું કહે છે? ટોમ જાણે જવાબ આપે છે, જાણે કેરલેસ, કઈ પડી જ ના, ચિંતા મુક્ત. Well, maybe it is and maybe it ain't. All I know is it suits Tom Sawyer. વાળનું રંગકામ એ તો મને જ સૂટ કરે છે, મારા જેવા છોકરાઓને જ. તમે શું કામ કરતા હશો? તમે કોઈ દિવસ કામ કર્યું છે? ક્યારેય નહીં કદાચ. કામ શું ને કોને કહેવાય? તમને ખબર છે વર્ક કોને કહેવાય? કામ કરવું કોને કહેવાય? કામ કર્યું પણ છે ક્યારેય? અને મને લાગે છે કે જવા દો, મને લાગે છે કે આ વાળનું રંગકામ કરવું તો ટોમ સોયરને જ, એટલે કે મારા જેવા છોકરાઓને જ શોભે છે. તમે લોકો ના કહી શકો, તમારું કામ પણ તમને કોઈ આપે પણ નહીં. Oh, come now. You don't mean to let on that you like it?
અહીંયા તો આવ, શું તને લાગે છે કે તને આ ગમશે કામ? બટ નહીં ગમે, કેમ કે એ તો મારા જેવા છોકરાઓને સૂટ કરે છે. બ્રશ કન્ટિન્યુ ટુ મૂવ, અને બ્રશ હલાવવાનું ચાલુ રાખ્યું. લાઈક ઇટ? વેલ આઈ ડોન્ટ સી વાય આઈ ઓટ ટુ લાઈક ઇટ. ગમ્યું તને? કેવું લાગે છે? ગમશે તને આ કામ? મને લાગે છે કે નહીં, તને નહીં ગમે, કેમ કે આ મારા જેવા છોકરાઓને માટે બનેલું છે ને, આ મારું કામ છે, તો એ મને ગમે. તને ગમશે કે નહીં એ પણ ખબર નથી. ડઝ અ બોય ગેટ ચાન્સ ટુ વાઇટ વોઝ અ ફેન્સ એવરી ડે? શું છોકરાઓને આવું કામ રોજ મળે? તો મળતું હશે. વાળનું રંગકામ કરવાનું કામ રોજ છોકરાઓને મળતું હશે, એ લોકોને ચાન્સ મળતો હશે, એને તક મળતી હશે. That puts the thing in a new light when stopped nibbling his apple. અને તો એક નવી જ લાઈટ, નવો જ વિચાર કર્યો, આમ કે ને ઇન્સ્પાયર, પ્રેરણા. અને બેન તો આમ સાંભળતો રહ્યો, જોતો રહ્યો કે આ શું કહે છે. એપલને જોતો રહ્યો. Tom swept his breast gently back and forth, stepped back to note the effect, added a touch here and there, criticized the effect again. Ben watching every move and getting more and more interested, more and more absorbed. શું કહે છે? એટલું સરસ કામ તો બરાબર થઈ ગયું. શું સરસ છે ને, એટલું મસ્ત રીતે મેં કર્યું છે, એટલી મજા આવે છે આ કરવામાં. એવું એવું દલચાવવા માટે ટોમ બોલતો હતો અને એનું કામ કરતો હતો, બ્રશથી કલર કરવાનું, રંગકામ કરવાનું. અને એમાં બેન હવે એમ થયું કે નહીં, આ કંઈક અજીબ કામ કરે છે, મને મળ્યું નથી ને, આ એટલો ખુશીથી કરે છે, એટલો ઇન્ટરેસ્ટિંગલી કરે છે, તો હવે મારે તો આમાં હવે ઇન્ટરેસ્ટ જાગે છે, હું તો આમાં લલચાવું છું. પ્રેઝન્ટલી સેડ સે ટોમ લેટ મી વાઇટ વોશ અ લિટલ. મને થોડુંક કરવા દે ને યાર, આટલી મજાનું આટલું ઇન્ટરેસ્ટિંગ કામ હોય ને તું એક જ કહી શકતો હો, ટોમ જેવા છોકરાઓ જ કરી શકે, તો યાર મને દે ને યાર, ટ્રાય તો કરવા દે, થોડુંક તો કરવા દે. Tom considered was about to consent, but he altered his mind. એટલે એમ થયું કે હા ચલો આ બકરો ફસાયો, હવે આ કામ કરે, હું તો હમણાં નીકળી જાય, જલસા ભલે કરે, મજા મજાથી. એમ કે ને ભાઈ એવા શબ્દો કહીને એને ઉત્સાહ કે એનો ઉત્સાહ જગાડ્યો, ઉપસાવ્યો કે આ કામ કેટલું બરાબર છે, તને મળશે નહીં, તને આમ તેમ. એટલે એમ થઈ જાય કે આ કામ હવે મારે કરવું જ જોઈએ, આમાં એવું બધું શું છે, એમ કરીને એ કામ કરશે. અને કે છે પણ એમ થયું કે ને કહી દો, હાલ ને થયું તો ખરી, એક બકરો ફસાણો, ભલે કામ કરતો, હું જાઉં. ના ના, મને વિચાર આવ્યો. નો નો, આઈ રેકોન ઇટ વુડન્ટ હાર્ડલી ડુ. બેન આજ તો નહીં જ થાય મને લાગે છે. યુ સી, આજ પોલીસ ઓફુલ પર્ટિક્યુલર અબાઉટ હિઝ ફેન્સ right here on street, you know, but it was the back fence. I wouldn't mind and she wouldn't. શું કહે છે? આન્ટ પોલે મને કીધું છે, પોલીએ તો એ વાળનું રંગકામ કરવું કેટલું પર્ટિક્યુલર કામ છે તને ખબર છે? અને એ પણ આ સ્ટ્રીટની વચ્ચે સરસ આપણી મારી વાળ દેખાવી જોઈએ, એનું તો રંગકામ સરખું નહીં કરતો. ઇફ ઇટ વોઝ બેક ફેન્સ, જો પાછળની ભાગનું હોત તો ચાલતું, તને કંઈ ન કહેત ને આન્ટ પોલીએ કંઈક ખરાબ કામ થાત તો ચાલત, પણ આ બાજુ તો નહીં જ ચાલે. આ તો શેરીમાં પડે છે વાળ, તો એનું તો કલર કામ તરસ જ થવું જોઈએ, એ તો નહીં ફાવે. યસ ઇઝ ઓફુલ પર્ટિક્યુલર અબાઉટ ધીસ ફેન્સ. આ વાળનું રંગકામ તો એના માટે બહુ ઓલા છે, એટલે તને નહીં થાય, પર્ટિક્યુલર કામ થવું જોઈએ, એ તને નહીં ફાવે. ઇટ્સ ગોટ ટુ બી ડન વેરી કેરફુલી. આ તો બહુ કાળજીપૂર્વક કરવાનું છે, તને નહીં ફાવે. આઈ રેકોન ધેર ain't one boy in 1000, maybe 2000 that can do it the way it's got to be done. હજારો છોકરાઓ હોય, 2000 2000 હોય તો પણ એમાં અમુક જ છોકરાઓ જે આ પર્ટિક્યુલર કામ કરી શકે છે, સરખું કરી શકે છે, બાકી કોઈને આવડે એમ નથી. એની આવડત કોઈનામાં ન હોય અને કોઈને એવું કામ મળે પણ નહીં. નો ઇઝ દેટ સો? ઓ કમ નાવ, લેટ મી જસ્ટ ટ્રાય. એવું થોડી ના હોય, કાંઈ એવું ન હોય. લાવ હવે મન કરવા દે, થોડું મને ટ્રાય કરવા દે, ઓનલી જસ્ટ અ લિટલ. I would let you if you was me. ટોમ મેં છે કે હું તારી જગ્યાએ હોત તો આપી દેતો હોત, મને ટ્રાય તો કરવા દે. આપ તો ખરા ક્યારનો બોલ બોલ કરે છે, મને કામ કરવા તો આપ. તો કઈ રીતે હવે જોજો, હજી એક બીજા આવશે, 2-3 જણાને લલચાવી નહીં, વાળનું રંગકામ બીજા પાસે કરાવડાવી લેશે. અને કઈ રીતે ટીમ વર્ક કોને કહેવાય, ટીમ વર્ક સ્કિલ શું છે એ પણ
ને એન્ડ ઓફ ધ લેસન્સમાં સમજાશે કે વોટ ઇઝ ટીમ વર્ક સ્કિલ. હા, ઇટ ઇઝ રિલેટેડ ટુ ધીસ સ્ટોરી. અને આ સ્ટોરીમાંથી આપણને કઈ રીતે કામ કરવું, શું શીખવા મળે છે, આપણે સ્ટોરી કમ્પ્લીટ કરશું ત્યારે આપણને ખબર પડશે. તો ધીસ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. વી વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. સો થેન્ક યુ ફોર લિસનિંગ. હેવ અ નાઇસ ડે.